हेलो भाईओ, आज प्रिंसेस कट ब्लाउज वेलकम टू माय चैनल। हूँ आज लईने आव्यो छुं तमारी पासे। तो आज हूँ कटिंग और स्टिचिंग बंने बतावीश आज तमने। तो आ रीते मैं डबल फॉल में पाछळनो भाग पहला कापवानो छे आपणे। तो आ रीते हूँ पहला नीचे लाइनिंग करीने तमने बतावुं छुं। आ रीते आपणे पाछळना भागमां लंबाई आपणे लेवानी छे। तो पहला आपणे लंबाई जे सोलनी छे अहींया, तो आ रीते सोल लंबाई लईने 1 इंच प्लस करशुं आपणे आमां। पाछळना भागमां आपणे लंबाईमां प्लस 16 प्लस 1 इंच है अने आ रीते गळुं आपणे अड़ीनुं छे। 3.5 नो शोल्डर आपणे मूकवानो छे। आ रीते हवे आपणे मुंडो आर्म होल लईशुं जे 6 नो मुंडो छे आपणो। तो आ रीते 6 नो आर्म होल लई लईशुं। हवे आ 39 चेस्ट छे आनी, तो एनो चौथो भाग प्लस 2 इंच आपणे लेवानुं छे। तो आ रीते चौथो भाग करीने 2 इंच आपणे लई लईशुं। भाग्या 4 करवाना छे तमारे, એટલે चौथो भागमां પછી તમારે આવશે 9.5 આવે છે। કમરમાં પણ એ જ રીતે છે, 32 પ્લસ ચોથો ભાગ, પણ એમાં આપણે 2.5 इंच લેવાનું છે નીચેનો ટક્સ લેવા માટે। તો આ રીતે મેં તમારી સામે જ આ ડ્રોઈંગ કર્યું છે। હવે આપણે પાછળનો ભાગ આ રીતે રાઉન્ડ આપી દેવાનો છે। અહીંયાથી પાછળનો ભાગ આપણે ક્રોસ રાખવાનો છે આ રીતે હલકો। તો આ રીતે આપણે રાઉન્ડમાં આપણે આ રીતે આપી દઈશું। હવે આપણે આને કટિંગ કરી લઈશું। તો આ રીતે આપણે કટિંગ કરવાનું છે। ને હવે આપણે કટિંગ કર્યા પછી આગળનો ભાગ આપણે કાપવાનો છે, જે પ્રિન્સેસ કટ આપણે કાપવાનો છે। તો આ રીતે નેકના લાઇનના અને મૂંઢાનું આપણે બધી આ રીતે આપણે કટિંગ કરી લેવાનું છે। હવે આમાં આપણે ટક્સનું નિશાન બી પાડી દેવાનું છે આપણે, અને ગળાનું જે નિશાન છે તેમાં આપણે નિશાન આપી દેવાનું છે। તો ટક્સનું નિશાન આપણે કમરની વચ્ચે લેવાનું છે, જ્યાંથી આપણે કમર મૂકી છે 8ની વચ્ચે 4 આપણે લઈ લઈએ આ રીતે। અને પછી ઉપરથી આપણા પ્રિન્સ કટનું બી જે છે તેનો બી હું આ કટ આપું છું, જે આપણે મૂંઢામાં આપણે બિલકુલ મિડલમાં લેવાનું છે આપણે। તો આ રીતે મેં નિશાન પાડી દીધું છે। હવે આપણે આગળનો ભાગ કાપીશું। આ રીતે આગળના ભાગમાં બી આપણે આ રીતે મૂકવાનું છે। આગળના ભાગમાં પાછળ હૂક છે, એટલે આપણે આગળનો ભાગ બી બંધ જ રાખવાનો છે આ રીતે। તો આ રીતે આગળનો ભાગ હું સેમ કાપી નાખું છું। પહેલાં તો તમને બતાવી દઉં, પણ આમાં જે આપણો ટક્સનો ભાગ છે ત્યાં સુધીનો જ કાપવાનો છે। આ રીતે જોઈ લઈએ। હવે આ શોલ્ડર આપણે કાપ્યો। હવે અહીંયાથી આપણે ખાલી આ ટક્સ સુધીને જ લેવાનું છે, જ્યાંથી આપણે મૂંઢા પરનો ટક્સ જે થાય છે, અને અહીંયા જે ટક્સ માર્યો છે મેં કમરમાં, ત્યાંથી આપણે લેવાનું છે આ રીતે। હવે બંને લાઇનિંગ આપણે આ રીતે મિલાવવાની છે, જેમાં હલકો આપણે રાઉન્ડ લેવાનો છે, કર્વ જેને કહેવાય। આ રીતે કર્વ મેં લઈ લીધો છે। હવે આપણે અહીંયાથી કાપી લઈશું આને। હવે આપણે બીજો ભાગ જે છે તેને આ રીતે આપણે મૂકી દેવાનો છે આપણે। તમે જોઈ શકો છો તે રીતે આ રીતે આપણે મૂકવાનો છે બીજો ભાગ। હવે આમાં આપણે આ રીતે 2 इंचનો વધારો નીચે આપવાનો છે, જ્યાં ટક્સ આપણે લઈએ છીએ આ રીતે। ને આમ સ્ટ્રેટ લાઇનિંગ આપી દો, હલકો રાઉન્ડ આપશો આપણે આ રીતે। અહીંયા પણ આપણે મૂંઢાનો જે આર્મ હોલ આપણે રાખ્યો છે તે રીતે આપણે હવે પાછળનો ભાગ મૂકી પહેલાં આપણે નિશાન કરી લઈએ। આ રીતે હું નિશાન કરી લઉં છું પહેલાં। હવે આપણે અહીંયાથી આ રીતે આપણે નિશાન કરી લેવાનું છે।
હવે હલકો આપણે આ રીતે રાઉન્ડ આપવાનો છે, કવ જેને કહેવાય, આ રીતે કવ આપી દઈશું આપણે. હવે આ રીતે કમરના ભાગમાં 1.5 ઇંચથી લઈને 1 ઇંચ વધારો આપણે આપવાનો છે, જેથી કરીને આ ટક્સમાં સેટ થઈ જાય આપણું વસ્તુ. હવે અહીંયાથી આપણે કાપી લેવાનું છે. હવે આ તમે જોઈ શકો છો, એક સિમ્પલ અને સોબર ટ્રીક છે. ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અમે તમને નવા વિડીયો પહોંચાડીશું. તમારા સપોર્ટની જરૂર છે. મને આશા છે કે તમારો જે રીતે અમને આગળ સપોર્ટ મળ્યો છે તે રીતે હજુ પણ મળશે. આ રીતે આપણે આનું નિશાન, આ રીતે આપણે આ બધું જે મેં તમને બતાવું છું તમે જોઈ શકો છો. હવે આ રીતે હવે આપણે બાંય કાપવાની છે. બાંયની જે લેન્થ હોય એમાં 1.5 ઇંચનો વધારો આપીને આ રીતે આપણે બાંય કાપી શકીએ છીએ. આ રીતે 9 છે તો 9 જ આપણે મૂકી દઈએ. સાડા 5નો બાંય ગાળો છે તો આ રીતે આપણે હવે આપણે આ રીતે લાઇનિંગ જોઈન્ટ કરવાની છે. અહીંયામાં તો મેં અસ્તરને બધું કાપીને હવે આ પ્રિન્સેસ કટ છે તો એમાં આપણે પાઇપિંગ કઈ રીતે લગાવવાની છે તો આમાં આ રીતે આપણે પહેલાં તો આ સિલાઈ મારી દઈએ આપણે. તો હવે આ રીતે આપણે સિલાઈ મારવાની છે. હવે આમાં સિંગલ બૂટ છે તો પાઇપિંગ જે આપણે મૂકવાની છે તે સિંગલ બૂટ પર આપણે મૂકવાની છે. આ સિંગલ બૂટ હું કઈ રીતે જોઈન્ટ કરું છું તમે જોઈ શકો છો. હવે આપણે પાઇપિંગ પહેલાં તો પ્રિન્સ કટના જે સાઈડના ભાગ પર આ રીતે મૂકવાની છે. તમે જોઈ શકો છો. મને આશા છે કે તમને ગમશે. આ નવી થિયરો તમે કોમેન્ટમાં લખો. જે જોઈતું હશે અમને આશા છે કે અમે તમને પહોંચાડીશું આ વસ્તુને. ને પ્યોર ગુજરાતી ને દેશી આપણી સ્ટાઇલ જે છે એ રીતે હું મારા ગુજરાતી ભાઈ બહેનોને આ રીતે બતાવીશ. હવે અમે પાઇપિંગ લગાડીને હવે આપણે આ પાઇપિંગને બીજા ભાગ સાથે જોઈન્ટ કરવાનું છે સિંગલ બૂટમાં. આ જ રીતે આપણે જે મુંડાનો ભાગ છે ત્યાંથી આપણે આ રીતે જોઈ શકો છો તમે. આ રીતે પહેલાં આપણે એક ભાગ નીચેથી ને એક ભાગ મુંડામાંથી લગાવવાનો છે. આ રીતે કમ્પ્લીટલી ખેંચીને ચેક કરી લો. આ રીતે હલકા ભાગે આમ તમારે પાઇપિંગ લગાવવાની છે અહીંયા. તો આ જોઈ શકો છો તમે. તમારે પાઇપિંગની સિલાઈ હવે તમારે આ રીતે રાખવાની છે. આપણે એક સાઈડ લાગી ગયું છે. હવે આ બીજી સાઈડ હું કરું છું. હવે
રીતે બંને સાઈડ હવે આ જોઈ લો તમે પાઇપિંગ જોઈ શકો છો. આ એક સિમ્પલ અને સોબર સ્ટાઇલ છે જે આપણા ભાઈઓ અને બહેનો ઘરે આરામથી કરી શકો છો તમે. પાઇપિંગ આ રીતે એકદમ સોફ્ટ કોર્નરમાં. હવે આપણે ગળાનો ભાગ લેવાનો છે. તો આમાં મેં પાન ગળું મૂક્યું છે. પાન ગળામાં આપણે કઈ રીતે પાઇપિંગ લગાવવાની એ હું તમને બતાવું છું. આમાં એક આપણે નોર્મલ અને દેશી જે ટેલરિંગ ભાષામાં કહીએ એ રીતે તમને હું બતાવું છું. આ રીતે પહેલાં આપણે ગળું બનાવી લેવાનું છે. આપણે નેકલાઈન આ રીતે આપણે તૈયાર કરી લેવાનું છે. પાન ગળું કાપી લીધું છે મેં. કાપીને આપણે આ રીતે મૂકી દેવાનું છે. આપણે અહીંયાથી ગળું કાપી લઈશું. આપણે ગળું કાપીને હવે મેં વાળી દીધું છે. હવે આપણે આ પાઇપિંગ આ રીતે લગાવવાની છે. આમાં તમે સિંગલ બૂટ નહીં લગાવો ને ડબલ બૂટમાં બી કરી શકો છો તમે. આ રીતે તો મેં આ રીતે તૈયાર કરી દીધું છે. જોઈ શકો છો તમે આગળનો ફ્રન્ટ ભાગ કેવી રીતે લગાવવાનો છે આપણે. પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમે લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં લખો. આ રીતે પાઇપિંગને એક ભાગ કાપીને આપણે બીજો ભાગ આ રીતે લગાવવાનો તો જેમાં પાન ગળાનો શેપ સારો આવશે. આમાં આ રીતે પાન ગળું આપણે સારી રીતે જેમાં તમારે હલકા હાથે પાઇપિંગને ખેંચવાની નથી અને બિલકુલ સિમ્પલ અને સોબર તરીકાથી તમારે મૂકવાનું છે. તો આ રીતે આપણે પાઇપિંગ રેડી કરી લીધી છે અને આશા છે કે તમને ગમશે આ મારી એક બીજી નવી સ્ટાઇલ. આ રીતે આપણે પાઇપિંગ હવે રેડી કરી લીધી છે. હવે આને ડબલ સિલાઈમાં લઈએ આપણે. આપણો આજે પ્રિન્સેસ કટ બ્લાઉઝ કટિંગ અને સ્ટિચિંગ રેડી છે. આજે આ રીતે હું નવી નવી ટ્રીકો તમારી માટે લેતો આવીશ. તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ફોર વોચિંગ. જોવા માટે ધન્યવાદ. સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. થેન્ક યુ વેરી મચ.